નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઇનડાયરેક્ટ સ્પીચ શીખવાનું છે. ઇનડાયરેક્ટ સ્પીચ એટલે શું? તો કે પરોક્ષ કથન. સામાન્ય રીતે ડાયરેક્ટ સ્પીચ અને ઇનડાયરેક્ટ સ્પીચ આ શબ્દ આપણે સાંભળેલો છે, પરંતુ તેનો અર્થ શું થાય છે, આપણે સામાન્ય વાતચીતમાં ક્યારે તેનો ઉપયોગ કરીએ છીએ તે વસ્તુ આપણે સૌથી પહેલાં સમજી લઈએ. જ્યારે કોઈ પણ બે વ્યક્તિ વાત કરતા હોય ત્યારે એ ડાયરેક્ટ સ્પીચ કહેવાય છે, કારણ કે ત્યાં બોલનાર અને સાંભળનાર બંનેની પ્રત્યક્ષ હાજરી હોય છે. પરંતુ તે જ વાત આપણે ફરીથી કોઈકને કહીએ, બરાબર, બે વ્યક્તિ વચ્ચે થયેલી વાતચીત ફરીથી આપણે કોઈકને કહીએ ત્યારે એ વાત છે તે બે રીતે કહી શકાય. એક તો પરોક્ષ રીતે અને બીજી પ્રત્યક્ષ રીતે, બરાબર. જે વાત કહેલી હોય એવી ને એવી આપણે વાત કહીએ તો એ પ્રત્યક્ષ વાત થઈ જાય, પરંતુ તેમાં થોડા ઘણા સુધારા વધારા કરીને આપણે કહીએ ત્યારે એ પરોક્ષ કથન બની જાય છે, બરાબર. એટલે ડાયરેક્ટ સ્પીચ છે તે વાતચીત થયેલી જે વાતચીત છે તેની તે છે, પરંતુ સુધારા કરીને આપણે જે કહીએ તે છે ઇનડાયરેક્ટ સ્પીચ, બરાબર છે. આજે આપણે સમજીએ, ચાલો. એની વાક્ય રચના કેવી હોય છે ઇંગ્લિશમાં? તો કે સૌથી પહેલાં બોલનાર હોય, પછી રિપોર્ટિંગ વર્બ હોય. રિપોર્ટિંગ વર્બ એટલે શું? તો કે બોલાયેલા વાક્યનો કાળ. ત્યાર પછી છે સાંભળનાર, ત્યાર પછી આવશે સંયોજક અને રિપોર્ટેડ સ્પીચ, બરાબર. રિપોર્ટેડ સ્પીચ એટલે બોલાયેલું વાક્ય. આ છે ઇનડાયરેક્ટ સ્પીચની વાક્ય રચના, બરાબર. ડાયરેક્ટ સ્પીચમાં આપણને વાક્ય આપેલું હોય, એ ડાયરેક્ટ સ્પીચમાંથી આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરીએ ત્યારે વાક્ય છે તે આ વાક્ય રચના મુજબનું આપણે બનાવવાનું હોય છે, બરાબર. સામાન્ય સમજ હું તમને આપી દઉં કે ડાયરેક્ટ સ્પીચનું વાક્ય આ રીતે હોય તો ઇનડાયરેક્ટ સ્પીચનું વાક્ય જ્યારે બનશે ત્યારે એ વાક્ય કેવું લાગશે? રાજ અહીંયા બોલનાર છે, બરાબર. બોલનાર કોણ છે? રાજ. એને આપણે સ્પીકર અથવા બોલનાર કહીશું, બરાબર. ત્યાર પછી છે સેડ ટુ. સેડ ટુ એ શું છે? તો કે રિપોર્ટિંગ વર્બ, બરાબર છે, રિપોર્ટિંગ વર્બ. ત્યાર પછી સાંભળનાર, નંદિની છે તે સાંભળનાર છે, એને લિસનર કહેવાય છે. ત્યાર પછી આ છે અલ્પવિરામ અને અવતરણ ચિહ્ન. એમાં અવતરણ ચિહ્નમાંનું જે વાક્ય છે એ બોલાયેલું વાક્ય છે, બરાબર. એટલે આપણે તેને કહીશું બોલાયેલું વાક્ય રિપોર્ટેડ સ્પીચ. રિપોર્ટેડ સ્પીચ, બરાબર. ટૂંકમાં એને આરએસ કહેવાય છે. જેમ રિપોર્ટિંગ વર્બને આરવી કહીએ છીએ તેમ રિપોર્ટેડ સ્પીચને આરએસ કહીએ છીએ. એ છે બોલાયેલું વાક્ય, બરાબર. હવે આપણે નિયમ શીખવાના છે, એક પછી એક દરેક નિયમો આપણે શીખીશું, બરાબર છે. પરીક્ષામાં આપણને ઇનડાયરેક્ટ સ્પીચ કઈ રીતે પૂછાય છે તે જોઈ લઈએ. 3 માર્ક્સની અંદર ઇનડાયરેક્ટ સ્પીચ પૂછાય છે, જેમાં એક ડાયલોગ આપણને આપેલો હોય છે. આ ડાયલોગમાં 3 અથવા 4 વાક્ય આપેલા હોય છે. આ 4 વાક્ય જે છે એ અલગ અલગ પ્રકારના હોય છે. જેમ કે અહીંયા જો રાહુલે બોલેલું પહેલું વાક્ય છે તે પ્રશ્નાર્થ છે, બરાબર. વેર આર યુ ગોઈંગ, આ પ્રશ્નાર્થ વાક્ય છે. વીણા બોલે છે આઈ એમ ગોઈંગ ટુ માર્કેટ, આ વિધાન વાક્ય છે. ત્યારબાદ રાહુલ બોલે છે પ્લીઝ બ્રિંગ સમ એપલ. આ વાક્યની શરૂઆત પ્લીઝથી થાય છે અને મુખ્ય વાક્ય જે છે તે ક્રિયાપદથી શરૂ થાય છે. મતલબ આ વાક્ય કેવું છે? આજ્ઞાર્થ વાક્ય છે, બરાબર. આવી જ રીતે ઉદ્ગાર વાક્ય પણ આવી શકે છે કે હાઉ ગુડ યુ આર, બરાબર છે. તો આ પ્રકારના વાક્ય પરીક્ષાની અંદર પૂછાય છે, બરાબર. આ 4 પ્રકારના વાક્ય છે એ મુખ્યત્વે પૂછાય છે. તો એક પછી એક આ દરેક વાક્ય છે તેનું ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કઈ રીતે કરવું એ આપણે શીખવાનું છે. 4 વાક્યો જે છે તેને ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવવા માટેની પદ્ધતિ અલગ છે, બરાબર છે. એટલે એક પછી એક આપણે 4 વાક્યો જોઈશું. સૌથી પહેલા આપણે જોઈશું વિધાન વાક્ય જોઈએ. વિધાન વાક્યમાં ફેરફાર કઈ રીતે થાય તે શીખીએ. જો આપણને જે પરીક્ષામાં પૂછાય છે તેમાં રિપોર્ટિંગ વર્બ હંમેશા સેડ ટુ જ આવશે, બરાબર. કારણ કે ડાયલોગ ટાઈપમાં આવે છે અને તે ડાયલોગ ભૂતકાળમાં હોય છે. એમાં બોલનાર અને સાંભળનાર બંને આપેલા હોય છે, એટલે સ્વાભાવિક છે કે એનું રિપોર્ટિંગ વર્બ સેડ ટુ જ હોય, બરાબર છે. તો એ સેડ ટુનું હંમેશા આપણે ટોલ્ડ કરવાનું છે, બરાબર. સૌથી પહેલાં આવશે બોલનાર, પછી સેડ ટુનું થયેલું ટોલ્ડ, સાંભળનાર નંદિની. ત્યાર પછી આવે સંયોજક. સંયોજક વિધાન વાક્યમાં શું આવે? ધેટ. હવે બોલાયેલું વાક્ય છે તેમાં મુખ્યત્વે 3 પ્રકારના ફેરફાર થાય, બરાબર છે. સૌથી પહેલો ફેરફાર કહી શકાય સર્વનામનો. વાક્યની અંદર જો સર્વનામ આવે તો તેમાં ફેરફાર થાય.
કયા પ્રકારના સર્વનામ આવે? આઈ, વી, યુ, ધે, હી, શી, ઈટ. એમાં આઈ, વી અને યુ આ 3 સર્વનામો આવે ત્યારે એમાં ફેરફાર થાય છે, બરાબર છે. ત્યાર પછી ક્રિયાપદ અને સહાયકારક ક્રિયાપદમાં ફેરફાર, બરાબર છે. તો આ બીજો ફેરફાર છે સહાયકારક ક્રિયાપદ વાળો અથવા ક્રિયાપદ વાળો. અને ત્રીજો ફેરફાર જે છે તે સમય સૂચક શબ્દ, બરાબર છે. આ બોલાયેલું વાક્ય છે આખું. બોલાયેલા વાક્યની અંદર 3 ફેરફાર. પહેલો ફેરફાર જે છે તે સર્વનામ, બીજો ફેરફાર છે ક્રિયાપદ, ત્રીજો ફેરફાર આવી શકે સમય સૂચક શબ્દ. સમય સૂચક શબ્દ, બરાબર. આ 3 પ્રકારના ફેરફાર છે તે વિધાન વાક્યની અંદર આવે છે, બરાબર. ચાલો આપણે જોઈએ કે વાક્ય કઈ રીતે બને છે. આ દરેક ફેરફાર છે તે કરવા માટે સર્વનામનો ફેરફાર કઈ રીતે થાય તે આપણે શીખીશું. સહાયકારક ક્રિયાપદ અથવા ક્રિયાપદમાં કઈ રીતે ફેરફાર થાય તેના માટેનું એક સરસ મજાનું કોષ્ટક છે, બરાબર, જે હું તમને આપી દઈશ. ત્યાર પછી છે સમય સૂચક શબ્દ. આ સમય સૂચક શબ્દ જે છે તેમાં પણ એક સરસ મજાનું કોષ્ટક છે, એ પણ હું તમને પ્રોવાઈડ કરી દઈશ, એટલે એ પણ તમને આવડી જશે, બરાબર. મુખ્ય આપણે જે સમજવાનું છે તે સર્વનામમાં કઈ રીતે ફેરફાર થાય તે શીખવાનું છે, બરાબર. તે નેક્સ્ટ લેક્ચરમાં હું તમને શીખવાડીશ. અત્યારે હું માત્ર તમને ક્રિયાપદ અથવા સહાયકારક ક્રિયાપદમાં કઈ રીતે ફેરફાર થાય તે શીખવાડું છું. જો હવે આગળ શું આવશે એ આપણે જોઈએ, બરાબર છે. સૌથી પહેલા છે આઈ. આઈનો ફેરફાર બોલનાર પ્રમાણે કરવાનો હોય. બોલનાર છે રાજ, બરાબર. રાજ એટલે એનું થશે હી, એમિઝારનું થશે વોઝ વેર, લિવિંગનું લિવિંગ જ રહેશે, નાવનું થઈ જશે ધેન, બરાબર છે. જો સર્વનામમાં ફેરફાર થયો, આઈની જગ્યાએ હી થઈ ગયું. પછી સહાયકારક ક્રિયાપદ અથવા ક્રિયાપદમાં ફેરફાર થાય છે તો એમિઝારનું થયું વોઝ વેર, લિવિંગ છે અહીંયા એકવાર ફેરફાર થયો પછી બીજી વાર આપણે નથી કરવાનું, નાવનું થઈ ગયું ધેન. તો આ 3 પ્રકારના ફેરફાર અહીંયા થયા. બીજા વાક્યમાં પણ જોઈએ. મહેશ બોલનાર છે. મહેશ સેટનું શું થશે? ટોલ્ડ. નીતિ સંયોજક તરીકે વિધાન વાક્યમાં શું આવે છે? ધેટ. યુનો સાંભળનાર પ્રમાણે ફેરફાર થાય છે. નીતિ સ્ત્રી છે એટલે તેનું થશે શી. હેવેઝનું થશે હેડ. પેનનું પેન રહેશે કારણ કે પેન એ સમય સૂચક શબ્દ નથી, બરાબર છે. તો આ હતું સામાન્ય રીતે વિધાન વાક્યમાં થતા ફેરફાર, બરાબર. હવે વિધાન વાક્યમાં જે ફેરફારો થાય છે તે આપણે જોયા, પણ સામાન્ય રીતે જે સર્વનામમાં ફેરફાર કરવામાં આવે છે, બરાબર, તે ખૂબ જ મહત્વના છે. તે હું તમને નેક્સ્ટ લેક્ચરમાં શીખવાડવાનો છું. અત્યારે આપણે થોડાક વધારે વાક્યો જોઈએ અને પછી હું તમને થોડું હોમવર્ક આપીશ. વિધાન વાક્ય શીખવા માટે આપણે સૌથી પહેલા 3 કોષ્ટક યાદ રાખવાના છે, બરાબર છે. કયા 3 કોષ્ટક? તો કે સર્વનામનું કોષ્ટક. સર્વનામનું કોષ્ટક કયું? તો કે આપણે જે આઈ, મી, માય, માઇન, માયસેલ્ફ એ યાદ રાખ્યું ને. આઈ, મી, માય, માઇન, માયસેલ્ફ, બરાબર છે. આ કોષ્ટક 7 સર્વનામ વાળું. ત્યાર પછીનું બીજું કોષ્ટક આપણે યાદ રાખવાનું છે તે ક્રિયાપદ અથવા તો સહાયકારક ક્રિયાપદમાં ફેરફાર કરવા માટેનું કોષ્ટક. એટલે કે એમિઝારનું વોઝ વેર, બરાબર છે. વોઝ વેર છે એનું હેડ બીન થાય છે. આ કોષ્ટક છે એમિઝારનું વોઝ વેર, બરાબર છે. આ 3 કોષ્ટક હું તમને વોટ્સએપ અથવા ઈમેલ દ્વારા આપું છું, બરાબર. પીડીએફમાં વોટ્સએપમાં હું તમને સાથે જ મોકલેલું છે, એટલે એ તમારે ચેક કરી લેવાનું છે. 3 કોષ્ટક તૈયાર કરી લેવાના છે, બરાબર છે. ત્યાર પછી સમય સૂચક શબ્દોમાં ફેરફાર. સમય સૂચક શબ્દ એટલે કયા? તો કે ટુડેનું ધેટ થાય તે, નાવનું ધેન થાય, બરાબર છે. આ 3 કોષ્ટક તૈયાર થઈ જાય એટલે વિધાન વાક્ય છે એ આપણને સારામાં સારી રીતે આવડી જાય, બરાબર છે. હવે આ પ્રશ્નનો જવાબ આપણે કઈ રીતે લખો તે જોઈએ. પ્રશ્ન આપણને આ રીતે પૂછાય છે, બરાબર. રામ, આર યુ બિઝી? દિશા, આઈ એમ ડુઈંગ હોમવર્ક. રામ, યુ કેન કમ વિથ મી, બરાબર. આ પેરેગ્રાફ આપણે પૂછાયેલો છે તો જવાબ આપણે કઈ રીતે લખીશું? એક લીટીનો જવાબ નથી લખવાનો, આપણે આખો પેરેગ્રાફ લખવાનો છે, બરાબર. અહીંયા 3 વાક્યો છે તો એવું નથી કે 3 વાક્ય આપણે અલગ અલગ જવાબના સ્વરૂપમાં લખી. આપણે આખો પેરેગ્રાફ લખવાનો છે જે રીતે અહીંયા લખેલું છે. જો પેલું પ્રશ્નાર્થ વાક્ય છે એટલે પ્રશ્નાર્થ વાક્યનો જવાબ લખેલો છે. રામ આસ્ક દિશા. ઇફ સંયોજક છે, પ્રશ્નાર્થ વાક્ય છે એટલા માટે. પછી આ પ્રશ્નાર્થ વાક્યનું વિધાન કરીને તેને ફેરવેલું છે, જેમાં યુ છે તેનો સ્ત્રી પ્રમાણે ફેરફાર થયેલો છે, એમિઝારનું વોઝ વેર થયેલું છે, બીઝી.
દિશા બોલે છે બીજું વાક્ય, આઈ એમ ડુઈંગ હોમવર્ક. દિશા રિપ્લાઇડ રામ ધેટ. આઈનું શી, એમિઝારનું વોઝ વેર, ડુઈંગ છે ડુઈંગ, હોમવર્ક જે છે તે હોમવર્ક. પછી ત્રીજું વાક્ય, રામ યુ કેન કમ વિથ મી. રામ ટોલ્ડ ધેટ શી કુડ ગો વિથ હિમ. બરાબર છે. તો આ રીતે આપણે જવાબ લખવાનો છે. હવે આજના હોમવર્કના સ્વરૂપમાં તમારે શું કરવાનું છે, તો ત્રણેય જે કોષ્ટક છે, બરાબર, જે પીડીએફના સ્વરૂપમાં તમારી સુધી પહોંચી ગયા છે તે કોષ્ટક તમારે તૈયાર કરી લેવાના છે. બરાબર છે. પીડીએફમાં જેટલા કોષ્ટક છે દરેક કોષ્ટક તમારે યાદ રાખી લેવાના છે. તો ઇનડાયરેક્ટ સ્પીચ તમને આસાનીથી આવડી જશે. બરાબર છે.